જય સદીમાં મિત્રો, સદીમાં સિંધ પ્રદેશમાંથી ગુજરાતમાં કેમ આવ્યા? મિત્રો, આપ સૌ જાણો જ છો સદીમાં વિશે, માતાજીના ઇતિહાસ વિશે, અને આપણી 74 યુટ્યુબ ચેનલમાં કળા અને સદીમાં નો વિડીયો પણ આપણે મૂકેલો છે. તે પણ આપ સૌ સારો એનો પ્રતિસાદ આપ્યો છે. મિત્રો, આજે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો સિંધ પ્રદેશમાંથી હમીર સુમરાની સદીમાં પાટણમાં 3 દરવાજાએ આવ્યા. સૌ પ્રથમ ગુજરાતમાં સદીમાં જો પગ મૂક્યો હોય સિંધ પ્રદેશમાંથી તો તે ગુજરાતમાં પાટણ જિલ્લાના 3 દરવાજા ઉપર સૌ પ્રથમ સદીમાં આવ્યા. તેની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો વિડીયોમાં શેક બન્યા રહેજો મિત્રો. સદીમાને ગુજરાતમાં આવવું પડ્યું અને એમાં ગુજરાતમાં સૌ પ્રથમ આપણી ઐતિહાસિક નગરી પાટણ શહેરના 3 દરવાજા ઉપર આવ્યા હતા. કેમ આવ્યા, કેવી રીતે આવ્યા અને ત્યાં માતાજીના બેસણા આજે પણ છે, તેના દર્શન કરીએ. તો આ સદી માતાજીનું મંદિર છે પાટણ 3 દરવાજા મિત્રો. અને સૌ પ્રથમ ગુજરાતમાં આવ્યા તે આર્ય સ્થાનક છે મિત્રો. તેના દર્શન કરો અને માતાજીના એક દર્શનનો લાવો લઈએ. તો મિત્રો કોમેન્ટમાં જય માં સદી લખજો. જે મિત્રો આ એક મંદિર જે છે તે પાટણ 3 દરવાજાનું મંદિર છે અને માતાજીના ત્યાં બેસણા છે. જય માં સદી સૌ પ્રથમ ગુજરાતમાં આવ્યા તેનો મિત્રો હમીર કકુની સદીને જ્યારે પાટણ આવવાનું થયું ને તેનો ઇતિહાસ તો આપ સૌ જાણો જ છો. પણ તે હમીર સુમરાની ભેંસો લેવા માટે સિદ્ધરાજ જયસિંહ પાસે જ્યારે આવ્યા અને ત્યારે સિદ્ધરાજ જયસિંહે એ સમયે ઐતિહાસિક નગરી હતું અને સિદ્ધરાજ જયસિંહે પાટણના 12 દરવાજા આજે પણ મોજૂદ છે. જે તે રાતોરાત બાબરા ભૂત જોડે જે બનાવેલા મિત્રો આ દિવાલો તમે જોઈ શકો છો. ખરેખર તે સમયની જૂની દિવાલો બહુ મજા આવશે. વિડીયોમાં તમને બધું અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તે સમયને આજે આ દિવાલો જે છે એ બાબરા ભૂતે 12 દરવાજા અહીંયા પાટણના હતા તે બંધ હતા, અહીંયા બહારના હતા મિત્રો, બંધ કરી દીધા હતા. જ્યારે સતીમાને પાટણમાં આવવું પડ્યું મિત્રો આ માતાજીની જ્યોતના દર્શન કરીએ, મા સતીના દર્શન કરીએ. અને જ્યારે પાટણ 3 દરવાજા પર સદીમાં આવ્યા ત્યારે દરવાજા બંધ હતા અને એ 3 દરવાજા બંધ હતા અને સદીમાં અહીંયા પ્રથમ પગલાં પાડ્યા. તો તેનો આજે ભવ્ય ઇતિહાસ છે. આજે પણ માં સદીમાં હાજર છે. અનેક લોકો શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે મિત્રો. અને પછી તેણે સિદ્ધરાજ જયસિંહના મહેલમાં કૂદકો માર્યો. ત્યાં ઓલિયા પીર ઘણી બધી સિદ્ધરાજ જયસિંહે ચોકી કરેલી હતી અને તેની સાથે માં સદીમાને ઘણું બધું પરચા પણ આપવા પડ્યા હતા અને સિદ્ધરાજ જયસિંહના મહેલમાં કૂદકો માર્યો અને સિદ્ધરાજ જયસિંહની જોડે આવ્યા અને ઘણું બધું થયું. અને હમીર સુમરાની ભેંસો સિંધ પ્રદેશમાં હમીર સુમરાને પાસે સોંપી અને હમીર સુમરાને ત્યાં વચન આપીને આવી હતી, હે હમીર સુમરા, હું ગુજરાત જઈશ, તારી ભેંસો આપી દઈશ, પણ ફરી પાછી હું સંતમો પાસે નહીં આવું. મને એવું તો પણ હમીર સુમરાને પણ કહ્યું હતું. એ બધું ઘણો બધો ઇતિહાસ છે. તો મિત્રો આ જે સદીમાં અને સિદ્ધરાજ જયસિંહે તેને કીધું કે એ માં સદી તને હમીર સુમરો શું ખોરાવે છે, આ બધું કીધું. અને સદીમાએ પાટણમાં બેસણા કર્યા. તો આજે સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતમાં પણ એવું એક પણ ગામડું નહીં હોય મિત્રો કે જેમાં સદી માતાજીના બેસણા ના હોય. તો મિત્રો અહીંથી પછી માતાજી કડા ગયા અને કડાથી વીરભણ રાવણને મળ્યા અને ત્યાં પણ ઇતિહાસ રચ્યો છે. તો સદીમાં નો ઇતિહાસ બહુ રસપ્રદ છે મિત્રો. તો આવી રીતે મિત્રો કડામાં પણ વીરભણ રાવણને મળ્યા હતા અને ત્યાંથી છેક ગુજરાતમાં ગામડે જેમ જેમ આગળ સમય વધતો ગયો તેમ સદી માતાજી અનેક લોકોને પરચા આપતા ગયા, અનેક લોકોના મનોકામના પૂરી કરી, અનેક લોકોના કામ કર્યા અને સદીમાના બેસણા આજે ગુજરાતમાં ગામડે ઘરે માં સદીનો જય જયકાર થઈ ગયો છે મિત્રો. તો આવા અવનવા ધાર્મિક વિડીયો અમે બનાવતા રહીશું. તો મિત્રો આપણી 74 યુટ્યુબ ચેનલમાં સદીમાં કળા સદીમાનો ઇતિહાસ તેનો પણ વિડીયો અપલોડ કરેલ છે. તો તે પણ નિહાળજો. અને આ જે વિડીયો ગુજરાતમાં સદીમાનું પ્રથમ આગમન પાટણ 3 દરવાજા, તો મિત્રો પાટણ નગરી ઐતિહાસિક નગરી, સિદ્ધરાજ જયસિંહની નગરી, તેના પણ દર્શન કર્યા અને મા સદીમાના દર્શન કરીએ. તો મિત્રો આવા અવનવા ધાર્મિક વિડીયો અમે તમને અપલોડ કરતા રહીશું. તો અમારી ચેનલમાં જો નવા હોય તો તમે લાઈક કરજો, વિડીયો ગમે તો શેર કરજો આગળ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જેથી તમારું પ્રોત્સાહન, તમે જે સપોર્ટ કરો તેનાથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે અને અમને પણ આવા અવનવા ધાર્મિક વિડીયો બનાવવાનું એક ઉત્સાહ ઊભો થાય છે. તો મિત્રો ફરી મળીશું કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય સદીમાં.
જય શિકોતર જોગણીમાં. તો મિત્રો અને આવી રીતે આપણે અલગ પણ વિડીયો અમે શોર્ટ વિડીયો પણ બનાવીશું, તો તેને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ફરી મળીશું. તો મિત્રો તમને આવા કોઈ વિડીયો ગમતા તો કોમેન્ટમાં લખજો, બીજો કયો વિડીયો બનાવીએ તો તે પણ અમે જાણવા મળે. તો તમે કોમેન્ટમાં લખજો કે આ માતાજીના મંદિરનો વિડીયો બનાવો, તો અમે જેટલી થાય એટલી મહેનત કરીશું અને વિડીયો બનાવીશું. જય માતાજી.